બે દિવસ પહેલે રાત્રિના સમયે કચ્છી ગામના મુખ્ય માર્ગની બંને બાજુ જે ખુલ્લો મેદાન રહી છે ત્યાં એક ઘટના ઘટી હતી। ટાઈમ ટેકનોપ્લાસ્ટના અંદર કામ કરતા એક અધેડ ઉંમરના વ્યક્તિ પર લૂંટના ઈરાદાથી એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાવરે ત્યાંથી તરત જ ફરાર થઈ ગયો હતો। આ કેસ એક એવો હતો કે જે ઘાસના મોટા ટીલા હોય તેમાંથી નાની અમથી એક સોય શોધવી હોય તે બરાબર આ કેસ હતો। એક 2025ની એફઆઈઆર લોન્ચ કરવામાં આવી અને ભારતીય ન્યાય સંહિતાની 311 અને 109(1) હેઠળ આ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને ત્યારબાદ દમણના નવનિયુક્ત એસપી કે બંસલ અને કચ્છી ગામના એસએચઓ શશિકુમાર સિંહના નેતૃત્વની અંદર અનેકો ટીમ બનાવવામાં આવી અને આસપાસના તમામ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી। 100 કરતાં પણ વધુ કેમેરાઓને આમાં જાંચ કરવામાં આવી અને ત્યારબાદ છેવટે આ આરોપીની ધરપકડ કરવામાં આવી। માત્ર ગણતરીના કલાકમાં મોહમ્મદ ઇઝરાઇલ નામના 29 વર્ષનો આ આરોપી અને જેલની પાછળ ધકેલવામાં આવ્યો। આ આરોપી જે છે તે અપનાગર નામની સોસાયટી જે ચલાવવામાં આવેલ છે ત્યાં રહે છે અને રોજબરોજનું કામ કરે છે। ડેલી વેજીસના જે આપણે કહીએ છીએ તેનામાં ડેલી વેજીસના પર આ કામ કરે છે। આ એક નશેડી છે અને દારૂ પીવાની એને આદી છે। પૈસાની ખપત થવાના લીધે જ્યારે એની પાસે પૈસા ન હતા એને પૈસાના માટે આ એક એણે કૃત્ય કર્યું અને એક નિર્દોષ વ્યક્તિ પર હુમલો કર્યો હતો। પરંતુ દમણ પોલીસે દમણની જનતાનો આ વિશ્વાસને બરકરાર રાખ્યો અને માત્ર 48 કલાકની અંદર આરોપીને જેલ ભેગો કર્યો। આજે માનનીય ન્યાયાધીશની સામે આરોપીની રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાયપાલિકાએ 3 દિવસના રિમાન્ડ આપી આરોપીને કચ્છી ગામ પોલીસ સ્ટેશનના આગળની ઇન્વેસ્ટિગેશન માટે સોંપવામાં આવ્યો છે।